તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી ખાણોના કુવાઓ પર ડેપ્યુટી કલેક્ટરે રેડ કરતા ચકચાર મચી ગઈ હતી। ત્યારે પોલીસને જાણ કર્યા વિના જ ડેપ્યુટી કલેક્ટર એસ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક રેડ પાડી છે। ત્યારે થાન પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં કામ કરતા મજૂરોને મુક્ત કરાવ્યા છે। ત્યારે અગાઉ ફરિયાદોને પગલે તંત્ર દ્વારા કુવાઓ પૂરી દેવાયાની વાત કરવામાં આવી હતી। ત્યારે મોટી માત્રામાં કાર્બોસેલના જથ્થા સાથે ખાણના કુવાઓ મળી આવતા હવે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે। ત્યારે ઝડપાયેલ ટ્રેક્ટરો સાથેનો મુદ્દામાલ થાન મામલતદાર ઓફિસે સોંપી દેવાયો છે। ત્યારે મોટી માત્રામાં કાર્બોસેલ કુવાઓ મળી આવતા ફરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે જિલ્લામાં મોટી કાર્યવાહીને લઈને ખનીજ માફિયાઓમાં પણ હવે ફફડાટ ફેલાયો છે। સાથે જ ખનીજ માફિયાઓ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સ્થાનિક